વાત સુરતની કરીએ, જ્યાં માંગરોળ તાલુકાના નાની પારડી ગામે ફસાયેલા બે લોકોનું પાણીના તેજ પ્રવાહની વચ્ચે રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ બંને લોકો ફસાયા હતા અને નાની પારડી ગામથી 2 કિલોમીટર દૂર કીમ નદી કિનારે આવેલા મંદિરે દર્શને માટે ગયા હતા. પાણીના તેજ પ્રવાહ વહેતો હોવાથી જીવનું જોખમ હતું. આથી ગ્રામજનોએ એસડીઆરએફની મદદ લીધી. એસડીઆરએફની ટીમે આ બંને લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને સલામત સ્થળે આ બંનેને ખસેડવામાં આવ્યા. માંગરોળના નાની પારડી ગામે જે ગામથી 2 કિલોમીટર દૂર મંદિરે પાણીની અંદર ફસાઈ ગયેલા લોકોનું છે તે એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. આપણી સાથે ફસાયેલા લોકો છે. જણાવો, શું નામ છે આપનું? પ્રવીણભાઈ કાંતિભાઈ વસાવા. હા પ્રવીણભાઈ, ક્યારના તમે મંદિરે હતા અને કેટલું પાણી અચાનક આવ્યું ને કેવી રીતના ફસાઈ ગયા? અચાનક રાતના પાણી આવ્યું 2 વાગ્યા પછી. હા, 2 વાગ્યા પછી પાણી બહુ વધી ગયું. થતાં તો મતલબ લાઇટ બી નહીં, ખબર નહીં પડે, કશે નીકળાય નહીં મતલબ. હા, પછી કઈ રીતે જાણ કરી લોકોને? જાણે પેલા ભાઈ છે અમારા મામાજી ગામના રણજીતભાઈ કરીને એમને ફોન કરી એટલે અત્યારે આ લોકો એસડીઆરએફની ટીમ લેવા આવી ગઈ છે. હા, અને નાની પારડી ગામે 4 જેટલા લોકો, ખૂબ પૌરાણિક મંદિર એવું સોમેશ્વર મહાદેવજીનું મંદિર છે. ત્યાં હર હંમેશ પૂજા પાઠ માટે ત્યાં નિવાસ કરતા હતા. એવા લોકો ફસાઈ ગયા હતા. એની ગામના લોકોને ખબર મળતાની સાથે જ 2 લોકોને ગામના લોકો સવારે જઈને એને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ એક મહિલા અને એક પુરુષ જે ખરેખર બચાવી શકાય એમ નહોતું, પરંતુ અમારા વહીવટી તંત્રની સતર્કતાને કારણે એસડીઆરએફની ટીમ એ તાત્કાલિક પહોંચી ગઈ અને મામલતદાર શ્રી પણ પહોંચી ગયા અને ગામ લોકો અને એસડીઆરએફની ટીમ મામલતદારના સહયોગથી આ બંને લોકોને પણ બચાવી લેવામાં વહીવટી તંત્ર સફળ થયું છે. તો આ તરફ સુરતના નાની પારડીમાં જ નદી કાંઠે ખેતરે ગયેલ મહિલા અને એક યુવક પણ ફસાયા હતા. ઓચિંતા પાણી આવી જવાને કારણે મહિલા યુવક જઈ શકે તેમ ન હતા. સ્થાનિકોએ ખેતરમાં ફસાયેલા મહિલા યુવકને જીવના જોખમે પ્લાસ્ટિકના પીપળાની મદદથી રેસ્ક્યુ કર્યું અને તેમને બચાવી લીધા. રાવજીભાઈ, કેટલા લોકો ત્યાં ખાડી કિનારે વાડીમાં ફસાયેલા હતા? 2. કેવી રીતના બચાવ્યા સાહેબ? અમે આ પેલી તેલે ક્યાંનો બાંધીને ગયા ને એ લોકોને અંદરથી બચાવી લાવ્યા છીએ. કેટલા લોકો હતા? 2. કોણ કોણ હતું? અમારી ફોઈ હતી ને અહીંયા ફોઈ જોડે અહીંયા ભાઈ રહે એ હતા. હા, અમરસિંહભાઈ. કેટલું દૂર છે ગામથી ને કેટલું પાણી હતું? સાહેબ 2 કિલોમીટર જેટલું ખરું ગામથી. હા, થાય નહીં આટલેથી. હા, અને પાણી કેટલું હતું? પાણી તો સાહેબ ત્યાં નજીક ગયા ત્યાં લગીને પાર નથી. અચ્છા, હા. એટલું પાણી? હા, એટલું પાણી. માણસ 4 ડૂબી જાય એટલું? હા. તો બંનેને બચાવીને લઈ આવ્યા? હા સાહેબ. કેટલા લોકો ગયેલા બચાવવા? અમે 4. 4 જણા. હા. ને શેની મદદથી? એટલે પીપળા લઈ ગયેલા? ક્યાં જ લઈ ગયેલા સાહેબ તેલ? પ્લાસ્ટિકના તેલના કેન? હા.